આજે કાળ ભૈરવ દાદાની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેર સરસિયા તળાવ પાસે 400 વર્ષ જૂનું કાળ ભૈરવ મંદિર આવેલું છે। કાળ ભૈરવ મંદિરે ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ દિવસે ભગવાન ભૈરવની પૂજા આરતી અને મંત્ર જાપથી ભય, નકારાત્મક ઉર્જા અને મુશ્કેલીઓ દૂર થાય છે। નિશ્ચિત કાળમાં પૂજા કરવી સૌથી શુભ માનવામાં આવે છે, જેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે। ભગવાન શિવના ઘણા રૂપ છે, પરંતુ તેમાં સૌથી રહસ્યમય અને શક્તિશાળી રૂપ માનવામાં આવે છે કાલ ભૈરવ। આ શિવના તેજસ્વી સ્વરૂપ પ્રતીક છે, જે અધર્મ અને અન્યાયનો અંત કરે છે। તે કહેવાય છે કે જ્યારે બ્રહ્માએ અહંકારમાં આવીને ભગવાન શિવનું અપમાન કર્યું, ત્યારે મહાદેવના ક્રોધથી કાળ ભૈરવનો જન્મ થયો। આ રૂપે અહંકારનો નાશ કર્યો અને ધર્મની રક્ષા કરી। દર વર્ષે માર્ગશીર્ષ મહિનાના કૃષ્ણ પક્ષ અષ્ટમીની તિથિએ કાલ ભૈરવ જયંતિ ઉજવવામાં આવે છે। આ દિવસે ભક્તો કાલ ભૈરવની પૂજા આરતી અને મંત્ર જાપ કરીને પોતાના જીવનમાંથી નકારાત્મકતા, ભય અને શત્રુ અવરોધોને દૂર કરવાનો સંકલ્પ લે છે। કહેવાય છે કે આ દિવસે પૂજા કરવાથી વ્યક્તિને અસાધારણ શક્તિ, આત્મવિશ્વાસ અને સફળતા મળે છે। ત્યારે વડોદરા શહેરના સરસિયા તળાવ પાસે આવેલા કાળ ભૈરવ મંદિરે વહેલી સવારથી ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો। જ્યારે વધુ માહિતી 3 પેઢીથી સેવા આપી રહેલા તેવા રમેશ નલાવડે વધુ માહિતી આપી હતી અને મંદિરનો ઇતિહાસ કીધો હતો। 400 વર્ષ જૂનું મંદિર છે। ગાયકવાડ સમયનું આ મંદિર છે। આજે આ મંદિર ફતેપુરા સરસિયા તળાવ વિસ્તારમાં આવેલું છે અને આ મંદિર બહુ પૌરાણિક છે। રાજ્યો મારા ટાઈમનું આજે આમના દાદાનો જન્મદિવસ ઉજવાય છે, જેને કાલાષ્ટમી કહેવાય છે। દર વર્ષે કાર્તિક મહિનામાં આ લોકોનો જન્મદિવસ હોય છે દાદાનું। અને આજે અમે આ મંદિરનું રિનોવેશન કરાવ્યું છે છેલ્લા 5-6 મહિનાથી। અને આજે તમે જોઈ રહ્યા છો ભાવિક ભક્તો કેવી રીતના આવે છે, તો બધાની આશા આગળ પૂરી થઈ ગઈ છે અને થાય છે। જે બહુ શ્રદ્ધાળુઓ ભાવ ભક્તિથી આગળ આવે છે। અમારા મંદિરમાં રવિવાર અને મંગળવાર, અમાસ અને 14 પૂનમ ભરવા લોકો આવે છે અને આટલા બધા શ્રદ્ધાળુઓ આવે છે, એ દાદાના અમારા કામ ફતે થાય છે। રમેશભાઈ।